રાધે રાધે. જય સિયારામ. રાધે રાધે. જય સિયારામ. જય સિયારામ. આપણે ઠાકુરજીની સેવા કેવી રીતે કરવી એના ઉપર પ્રવચન ચાલે છે. તો એમાં આપણે પ્રશ્ન નંબર 50 પહોંચ્યા છીએ कि लड्डू गोपाल प्रति हमारा पूरा भाव नहीं बना है तो ऐसी स्थिति में घर में ठाकुर जी को कैसे लाऊं. બહુ મજેદાર પ્રશ્ન છે. કારણ કે જેને હું લડ્ડુ ગોપાલ લેવાની પ્રેરણા આપું ને બધા એક જ ફરિયાદ કરે, હવે ભાવ નથી ને શું લેવા જોઈએ, ભાવ નથી ને લડ્ડુ ગોપાલ લાવશો તો પૂજા કોણ કરશે, પૂજા નહીં કરો તો અપરાધ લાગશે ને ફલાણું લાગશે ને આ લાગશે ને, એમ કરી કરીને જીવને એવા ડરાવવામાં આવે છે કે જીવ બિચારો લડ્ડુ ગોપાલ લેતો જ નથી. મતલબ કોઈ વ્યક્તિ એમ પૂછે છે કે હજી મારી સેવામાં એટલી ભાવના નથી, સેવામાં એટલો ભાવ નથી બન્યો, તો હું લડ્ડુ ગોપાલ લાવું કે નહીં, ભગવાનને લાવું કે નહીં. આમાં જવાબ છે તો પછી આપું. પેલા તો હું એ કહી દઉં કે મેં એવા કેટલાય ભક્તોને લડ્ડુ ગોપાલ અથવા તો યુગલ સરકાર લેવડાવ્યા છે કે જેને પેલા ભાવ હતો નહીં, પણ ભગવાન ગયા તો ભાવે બની ગયો, સેવાય થવા માંડી ને હારામાં હારી સેવા થવા માંડી. આવા તો મારી નજર સામેના દ્રષ્ટાંતો છે. એટલે મનુષ્યએ ત્યારે એવું ન વિચારવું જોઈએ ત્યારે હજી તો લડ્ડુ ગોપાલમાં ભાવ નથી તો ખોટે ખોટા લ્યાવા આમ લ્યાવા, એવું ન વિચારવું જોઈએ. અને મારા અમુક ભક્તો પરિચયમાં છે, એમનું પણ એમ કહેવાનું છે કે અમે અમુક જણાને ભગવાન લઈ દીધા હતા, પેલા એ ભગવાન ધૂળ ખાતા હતા, પછી અમારી પાસે સેવામાં મૂકી ગયા, તો 5 મહિના 6 મહિના 7 મહિના પછી એ પાછા ઠાકોરજી લેવા આવ્યા કે અમારા ઠાકોરજી આપો, અમારે સેવા કરવી છે, અને પાછા એ ઠાકોરજીની સેવામાં લાગી ગયા છે. આવું બને. જીવને ભાવ ન હોય તો 6-7 મહિના કદાચ તમારે સહન કરવું પડે, એના ઠાકોરજી તમારે સેવા કરવી પડે, પણ એક દિવસ એને ભાવ થશે કે ફલાણા પાસે મારા ઠાકોર પડ્યા છે, હાલો હું લેતો આવું, અને એ પછી સેવા કરશે, એવો મારો પૂરો વિશ્વાસ છે. પણ તમારે એના માટે પ્રયત્ન કરવા પડશે, થોડોક ભોગ દેવો પડશે, પછી તો બધાય લડ્ડુ ગોપાલની સેવા કરશે. કારણ કે અંતે ભગવાન કોને પ્રિય ન હોય, અને ભગવાન કોઈના ઘરમાં આવે છે તો એની જગ્યા કરી લે છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. હવે હું તમને આ લોકોએ શું જવાબ આપ્યો છે ચોપડી વાર આવે એનું વર્ણન કરું. જયપુરની અંદર રાજસ્થાનમાં એક બહેનજી રહેતા હતા અને એ IAS ઓફિસર હતા. IAS એટલે બહુ ઊંચી પોસ્ટની વાત છે. એ IAS ઓફિસર હતા અને ઈ બેને એક લડ્ડુ ગોપાલ લીધા વૃંદાવન. હવે IAS ઓફિસરને પૂજામાં શું ખબર પડે, કારણ કે આખી જિંદગી ભણવામાં જ કાઢી હતી એને, પૂજાની ખબર નહોતી પડતી, પણ કોકે વળી કીધું હશે કે લડ્ડુ ગોપાલ લ્યાવો લ્યાવો લ્યાવો, એટલે બિચારીએ દેખાદેખીમાં લઈ લીધા. પછી લડ્ડુ ગોપાલને લઈ અને સેવા પૂજાનો તો એના મનમાં ભાવ હતો નહીં, એટલે એને 5-6 વર્ષ સુધી ઠાકુરજીને શોકેસમાં રાખી દીધા, સજાવટમાં રાખી દીધા. જેમ સજાવટમાં નાના મોટા રમકડા મૂકેલા હોય ને, એમાં લડ્ડુ ગોપાલને પણ મૂકી દીધા. પણ એ IAS બેનને ખબર નથી કે મેં કેટલા ખતરનાક વ્યક્તિને મારા ઘરમાં મૂકી દીધા છે. એ IAS વ્યક્તિને ખબર નહોતી. 5-6 વર્ષ વયા ગયા, બેને સેવા જ ન કરી, પણ એ શોકેસમાં બરોબર લડ્ડુ ગોપાલ બેઠા હતા. અને ઈ ભલે એને સેવા નહોતી કરી 5-6 વર્ષ, પણ ગમે એમ તો કૃષ્ણ ઘરમાં તો બેઠો છે ને, કૃષ્ણના પગલા તો ઘરમાં છે ને. તો 5-6 વર્ષ પછી એક દિવસ જન્માષ્ટમી આવી. જન્માષ્ટમી આવી ને એટલે ઘરના લોકોએ કીધું કે હાલો ને આપણે આજ લડ્ડુ ગોપાલને સેવા કરીએ, તૈયાર કરીએ, નવડાવીએ, જન્માષ્ટમી છે તો ઉત્સવ કરીએ. હજી એને પૂજાનો ભાવ નહોતો, પણ એમ હતું કે જન્માષ્ટમી છે તો ઠાકોરને કાંઈક આમ નવડાવી દોડાવીને તૈયાર કરીએ. પણ ઠાકોરજીને તૈયાર કર્યા, નવડાવ્યા, ધોવડાવ્યા, ઉત્સવ કર્યો જન્માષ્ટમીનો, તો બધાને ભારે મજા આવી. એને એમ થયું કે આ તો મજા આવે છે. પછી હોળી આવી, પછી દિવાળી આવી, તો દર વખતે ઉત્સવમાં ઠાકોરજી નીકળવા માંડ્યા. 5-6 વર્ષ તો શોકેસમાં જ રહ્યા.
પછી ઉત્સવમાં ધીરે ધીરે ઠાકોરજી બહાર નીકળવા માંડ્યા. ઉત્સવમાં ઠાકોરજીની સેવા ચાલુ થઈ ગઈ. પછી ધીરે ધીરે વસ્ત્ર લેવાનું ચાલુ થયું. અને એકવાર તો ઈ IAS બેનનો દીકરો એમ કહે છે કે માં, હવે તો આપણે ઠાકોરજીની કાયમી સેવા કરીએ કે એને ભોગ લગાડીએ, સુવડાવીએ, કેવો આનંદ આવે છે. તો ધીરે ધીરે એના ઘરમાં ઠાકોરજીને રોજ સ્નાન થવા માંડ્યું, બાલભોગ લાગવા માંડ્યો, ભોજન થવા માંડ્યું. એમ કરતા કરતા લડ્ડુ ગોપાલની સેવા ચાલુ થઈ ગઈ. સેવા થઈ 7-8 વર્ષે હો. લડ્ડુ ગોપાલ 7-8 વર્ષે સેવા ચાલુ થઈ. પણ આ નટખટે ગમે એમ કરીને પોતાનું જાદુ ચલાવી જરૂર દીધું. આવી વસ્તુ છે. ઓલું કહે ને કે બિચ્છુ કા કાંટા મરતા નહીં, તડપતા હે. વીછી કરડે ને એટલે મરે નહીં, માણસ તડપે. એમ કૃષ્ણ પણ એવો છે કે એક વખત કોઈને પોતાનો બનાવી લે છે તો તડપાવતા તડપાવતા ધીરે ધીરે ગમે એમ કરીને પરિસ્થિતિઓ ઊભી કરીને પણ એ કાનુડો પોતાની જગ્યા કરી લે છે. જેના હૃદયમાં કે જેના ઘરમાં એકવાર ભગવાન આવી ગયા, ભાવે કુભાવે પણ ભગવાન આવી ગયા તો અવશ્ય એની વ્યવસ્થા કરી લે છે. અમારા શ્યામાકુંજ બિહારી જયારે ઘરે આવ્યા ત્યારે અમને કપડાં પહેરાવાનું ભાન નહોતું. કપડાં નહોતા પહેરાવતા. કેવળ અને કેવળ ખાલી મૂર્તિની જેમ ઊભા રાખી દીધા હતા. અને ઊભા રાખી અને 2 ટાઈમ આરતી કરી લેતા હતા. થાળ બાર તો ભોગે નહોતા લગાડતા. ખબર કોની હતી થાળ ભોગ લગાડવાનો હોય, અષ્ટામ સેવા કરવાની હોય, એની જાણકારી જ નહોતી. એટલે ખાલી એમ થતું ભગવાન આવ્યા છે તો હવાર હાંજ દીવાબત્તી કરી દે. તો દીવાબત્તી ચાલુ કરી દીધી. પછી ધીરે ધીરે થાળની ખબર પડી. પછી અમારા ભગતજી આવ્યા તો વસ્ત્ર પહેરાવાની ખબર પડી. એમ કરતા 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 આજે અમારા ઠાકોરજીના ઠાઠ રાજા મહારાજા જેવા થઈ ગયા. લ્યો, એક દી વસ્ત્ર વગરના ઉભા હતા અમારા ઠાકોરજી અને આજ ઠાઠ થઈ ગયા રાજા મહારાજા જેવાના. વાર લઈ ગયો એને થઈ ગયા 26 વર્ષ. 2001માં ભૂકંપ આવ્યો. એ ભૂકંપ પછી અમારા નવા મકાન બન્યા. આ નવા મકાન બન્યા પછી એમાં ઠાકોરજી પધરાવ્યા હતા. એટલે 2002માં તો પધરાવી જ દીધા હતા. તો 2002 થી લઈને અત્યારે 25 વર્ષ થઈ ગયા. 25 વર્ષ પછી આ ઠાઠ આવ્યા છે ઠાકોરના. એટલું બધું સહેલું નથી. મતલબ કોઈ પણ વસ્તુને સમય લાગે છે. કોઈ એમ કે આને ઠાકોરજી લઈ દીધા, લ્યો આવ્યો તો સેવા પૂજા ન કહી દી, ખોટા લઈ દીધા, એમ નહીં ચાલે. ધીરે ધીરે રગડ પડશે. ધીરે ધીરે રગડ પડે છે. આવત જાવત પથ્થર પર રસી પે પડ ગયે નિશાન, એવું કઈક આવે છે. પથ્થર ઉપર જો દોરડું નિશાન કરી દેતું હોય તો ઠાકોર સેવા ઠાકોર પૂજા પણ ધીરે ધીરે પોતાનો પ્રભાવ ફેલાવે છે. થોડુંક ધૈર્ય રાખવું પડશે. આ છે ને બધું એકદમથી નથી થતું. આવી વસ્તુ છે. સમય પર પછી ધીરે ધીરે બધી વ્યવસ્થા આપને આપ થઈ જતી હોય છે. હું જયારે નોકરી કરતો ને શિક્ષકની, ત્યારે મેં બહુ પ્રેરણાદાયી પ્રસંગ વાંચ્યો હતો. એક સંગીતકાર હતા નૌશાદ, બહુ જૂના ફિલ્મમાં એ પોતે સંગીત આપતા. તો એ નૌશાદને એક એવોર્ડ મળવાનો હતો. એને એક પિક્ચરમાં એવું સારું સંગીત આપ્યું હતું કે એને એવોર્ડ મળવાનો હતો. તો જ્યાં એવોર્ડ મળવાનો હતો ને એ હાઈવે હતો, બહુ મોટો રોડ હતો. તો એ હાઈવે ક્રોસ કરતા એને 25 મિનિટ લાગી ગઈ. એક નાનકડો જ રોડ ક્રોસ કરતા 25 મિનિટ લાગી ગઈ. એટલી બધી આ ભીડ હતી. તો ઓલો મિત્ર કહે, અરે યાર નૌશાદ, તને તો હાઈવે પાસ કરતા બહુ વાર લાગી, 25 મિનિટ લાગી ગઈ. કે હવે તું વાંથી અહીંયા પહોંચ્યો કે 25 મિનિટની અંદર. ત્યારે નૌશાદ કહે છે, ભાઈ 25 મિનિટ નહીં, 25 વર્ષ લાગ્યા છે, તઈ હું વાંથી અહીંયા પહોંચ્યો છું. મતલબ કહેવાનો ભાવ શું છે કે મેં સંગીત ચાલુ કર્યું ત્યારે મને કોઈ ઓળખતું નહોતું, પણ ધીરે ધીરે કરીને 25 વર્ષે મેં એવી ક્રેડિટ હાંસલ કરી કે આજે મને સંગીતકારનો એવોર્ડ મળે છે. 25 વર્ષ નીકળી ગયા. એક સાધારણ લૌકિક વિદ્યામાં પણ જો જીવને 25 વર્ષ નીકળી જતા હોય તો આપણે કાંઈ એક દીમાં થોડા ભગવાનના પ્રેમી બની જશે, કે એક દીના ખેલ થોડા છે કે જીવ ભગવાનનો પ્રેમી બની જશે. ધીરે 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 જીવ ભગવાનનો પ્રેમી બને છે. એટલે આજે ઉતાવળનું કામ નથી. એ બાકી વાત છે. ભક્તિ માર્ગમાં જો કોઈ ઉતાવળ કરતું હોય તો ગલત છે. એ વ્યક્તિ આમાં નહીં હાલી શકે. ઉતાવળનું કામ નથી. આમાં જે ફળ ધ્યાનમાં રાખશે ને કે માળા કરી, ફળ મળ્યું કે નહીં, માળા કરી, આનંદ મળ્યો કે નહીં, ઠાકોર સેવા કરી, ભજનનો રસ મળ્યો કે નહીં, એમ ફળની અપેક્ષા આવી ગઈ તો તમે ખતમ થઈ જશો. ફળની અપેક્ષા નહીં. કર્મણી એવા અધિકારસ્તે માં ફલેસુ કદાચન. કર્મ કરી જાવ પણ ફળની ઈચ્છા ન રાખો. જે લોકો ફળની ઈચ્છા રાખે છે એ ભક્તિ માર્ગમાં હરખી રીતે હાલી શકતા નથી. નિશ્ચિત એમાં કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો આ IAS બેન હતા
એ બેનના ઘરે આ રીતે ઠાકોરજી પધાર્યા. 5-6 વર્ષ તો શોકેસમાં રહ્યા, એકાદ વર્ષ ઉત્સવોમાં બહાર નીકળતા રહ્યા ને એમ કરતા કરતા એને પગલા મૂળિયા નાખી દીધા અને આ એ બેનના બધાય ઘરનાને ભક્તિમાં લગાડી દીધા. એક ઠાકોરની આ તાકાત છે. ભલે એ મૂર્તિ એક શબ્દ બોલી નથી, પણ પૈડા પૈડા એ મૂર્તિએ એનું પોતાનું કામ કર્યું. ભગવાન પોતાનું કામ કરી રહ્યા છે. એટલે હું તો ભાવે કુભાવે કોઈ નામ લેતું હોય, માળા કરતું હોય, કંઠી પહેરતું હોય તો અપાવી જ દઉં. ઘણા એમ કે કંઠી લસણ ડુંગળી ખાય તો ન પહેરવી જોઈએ ને, હજી માળા નથી કરતા તો ન પહેરવી જોઈએ. અરે પહેરવા દ્યો એને. ભગવાન ઘૂસશે તો જ અમંગલ જાશે. સિદ્ધાંત આ જ છે. અમંગલ વયા જાય ને પછી ભગવાન આવે એવો કોઈ સિદ્ધાંત નથી. પેલા તો ભગવાન જ આવશે. ભગવાનને જ પેલી પહેલ કરવી પડશે. ત્યારે જીવના અવગુણો જાશે અને એ જીવ ભક્તિમાં લાગશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અવગુણ વયા ગયા હોય અને કોઈએ ભક્તિ કરી હોય એવા ઓછા દાખલા છે, પણ જીવ ભજનમાં લાગ્યો હોય અને ધીરે ધીરે અવગુણ વયા ગયા હોય અને જીવ ભક્ત બની ગયો હોય એવા અનેકો દાખલા છે. એટલે શરૂઆત ભજનથી કરવી જોઈએ. મનુષ્ય ભજન કરશે ને તો કામ બનશે, નકર કામ બનશે નહીં. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે કે IAS નું આખું ઘર ભક્તિમાં લાગી ગયું. હવે એક બેન એવી હતી કે એનું પૂરું પરિવાર ઠાકોરજીને પ્રેમ કરતું. રાતે જાગીને પણ એ જોઈ લેતા હતા કે લડ્ડુ ગોપાલે ધાબળો ઓઢ્યો છે કે નહીં, લડ્ડુ ગોપાલે સાલ ઓઢી છે કે નહીં. આ IAS ના ઘરની જ વાત છે. હજી બીજું ઉદાહરણ ચાલુ નથી થયું. તો એના ઘરના પછી એવા ભક્ત બની ગયા કે જોવા માંડ્યા કે લડ્ડુ ગોપાલે સાલ ઓઢી છે કે નહીં, આ કર્યું છે કે નહીં. આ તે લડ્ડુ ગોપાલનું ધ્યાન રાખવા માંડ્યા ઘરના બધાય લોકો. પછી ભોગે લાગવા માંડ્યો સરસ મજાનો. એટલે ભોગ પણ એ બધાય જમવા માંડ્યા ઠાકોરજીનો. આ રીતે લડ્ડુ ગોપાલની સેવા એની સરસ રીતે આગળ હાલવા માંડી. હવે એ બેનને પૂર્ણ વિશ્વાસ થઈ ગયો છે કે લડ્ડુ ગોપાલ આવ્યા તો મારા ઘરમાં આટલું પરિવર્તન આવી ગયું. એટલે ભાવે કુભાવે પણ કોઈ ભગવાનની સેવા કરવાનો ભાવ રાખે તો એને લડ્ડુ ગોપાલ લઈ દેવા જોઈએ, પુસ્તકો લઈ દેવા જોઈએ, કંઠી માલા જે જોતું હોય લઈ દેવા જોઈએ. અરે હું તો કહું કોઈ ડોસીમાં એમ કે ને કે મારે રામ રામ કરવું છે તો પટ કરતી માળા આપી દેજો. એક માળા ફેરવી દેશે તમારા પૈસા વસૂલ છે. રામનું નામ એક માળામાં એને લઈ લીધું તો પૈસા વસૂલ છે. ભક્તિમાં કોઈ થોડી કઈ રુચિ દેખાડે ને એટલે થોડોક ટેકો દેવો જોઈએ. એના જેવડું મોટું સત્કર્મ બીજું એ કઈ નથી, એવું મારું માનવું છે. આવી વસ્તુ છે. તો ઠાકોરજી કોઈના ઘરમાં જાય છે તો ઠાકોરજી પોતાની પૂજા અપને આપ કરાવી લે છે. નિશ્ચિત અપને આપ કરાવી લે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. ઘરમાં ભગવાન આવે અને ફેરફાર ન થાય એવું કોઈ દી બને જ નહીં. ઘરમાં આપણે લાઈટ ચાલુ કરી અને અંધકાર ન જાય એવું કદાપી સંભવ નથી. લાઈટ ચાલુ કરીને અંધકાર વયો જાય એવી રીતે ભગવાનના પગલા જો ઘરની અંદર થઈ જાય તો એ ભગવાનના પગલા અવશ્ય કાંઈક ને કાંઈક ચમત્કાર સર્જે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. અરે પૂતના રાક્ષસી વેરભાવથી આવી હતી, ઝેર પીવડાવવા માટે આવી હતી, તોય કનૈયાએ એનો સંસારથી ઉદ્ધાર કરી દીધો. આવા ભગવાન દયાળુ બીજા ક્યાં હશે? આવી વસ્તુ છે. એટલે લડ્ડુ ગોપાલ પ્રતિ ઓછો ભાવ હોય, થોડીક સેવા પૂજામાં ઓછો ભાવ હોય તો લડ્ડુ ગોપાલને ઘરમાં લઈ આવો, એનાથી તમારું કલ્યાણ અવશ્ય થશે. જો કોઈ ભક્તિ કરે કપટ સે ઉनको भी अपनाऊं, साम दाम अरु दंड भेद से सीधे रस्ते पे लाऊं, नकल से असल बनाऊं. આ ભગવાનની વાણી છે. કોઈ કપટથી ભક્તિ કરશે ને તોય હું એને ભગવાન કે અપનાવી લઈશ. સામ દામ દંડ ભેદ ચારમાંથી ભલે ગમે એ ઉપાય કરવા પડે, પણ એ ઉપાય કરીને હું ભક્તને સીધા રસ્તા ઉપર લઈ આવીશ અને નકલ સે અસલ બનાવું. પંક્તિ કેટલી સારી છે. જો કોઈ ભક્તિ કરે કપટ સે ઉસકો ભી અપનાવું, સામ દામ અરુ દંડ ભેદ સે સીધે રસ્તે पे લાવું, નકલ સે અસલ બનાવું. આ જવાબદારી ભગવાનની છે. નકલની અસલ ભગવાન કરી દેશે. કોઈ નકલથી પણ શરૂઆત તો કરે. નકલથી પણ કોઈ શરૂઆત કરે તો એને ટેકો દેવો જોઈએ. હું તો કહું છું એને ટેકો દેવો જ જોઈએ. ભગવાન એની અસલી ભક્તિ કરી દેશે નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. તો સમય થઈ ગયો છે. બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે. જય સિયા રામ.